સાહેબ, પૈસાથી શું ખરીદી રહ્યા છો? મિલકત કે જવાબદારી? ફાઇનાન્સ ઇન 60 સેકન્ડ્સ. જોડાઈ જાઓ અમારી સાથે અને શીખો ફાઇનાન્સ અને રોકાણની અવનવી વાતો. એપિસોડ 7. ચલો આજે એસેટ અને લાયબિલિટી વચ્ચે એટલે કે મિલકત અને જવાબદારી વચ્ચેનો ફરક સમજીએ. મિલકત અથવા એસેટ એટલે એવી વસ્તુ કે જે તમે ઈચ્છો ત્યારે વેચી શકો અને એના તમે રોકાણ કર્યા હોય એના કરતાં વધારે રૂપિયા મળે, અથવા તો એ વસ્તુ તમને રૂપિયા કમાઈ આપે. દાખલા તરીકે તમે કોઈ પ્રોપર્ટી ખરીદી જેનું રેન્ટ તમને મળવાનું છે, કોઈ મશીન ખરીદ્યું, તમે બિઝનેસ કર્યો, પ્રોપર્ટી ખરીદી અને તમે ટ્રેડિંગ કરી અને વેચી નાખો છો, તો એ બધી તમારા માટે એસેટ થઈ. લાયબિલિટી એટલે શું? જે વસ્તુ તમારા માટે નુકસાન કરતા છે. દાખલા તરીકે મોજશોખ માટે લીધેલો મોંઘો મોબાઈલ અથવા દેખાડો કરવા માટે લીધેલી લક્ઝરી કાર કે જેનું ખરેખર તમારે કોઈ જરૂરિયાત નથી, પણ એ જ્યારે વેચશો તો તમને રૂપિયા પણ ઓછા મળશે અને નવી વસ્તુ ખરીદવા માટે તમારે વધારે રૂપિયા ખર્ચવાના. હા, એક ખાસ વાત, જો તમે ગાડી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ માટે ખરીદી રહ્યા છો તો એ તમારા માટે એસેટ થઈ, તો એ લાયબિલિટી નથી, કારણ કે અહીંયા તમને પૈસા કમાઈ આપશે. એટલે સાદી ભાષામાં કહું ને તો જે વસ્તુ તમને પૈસા કમાઈ આપે એ તમારી એસેટ, અને જેના માટે તમારે પૈસા કમાવા પડે એ તમારી લાયબિલિટી અથવા જવાબદારી. બાપા સીતારામ.